નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને વંદન, સૌને નમન, સૌને અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂ કરીશું કાલનો દિવસ કેવો, જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ માત્ર 2 મિનિટની તૈયારીમાં. સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 2/5/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે ચૈત્ર વદ નોમ છે. મકર રાશિમાં ચંદ્ર છે ને મૂળાક્ષર મ અને ટ આવે છે. તો ધનિષ્ઠા નામનું નક્ષત્ર છે જે 1 ને 50 સુધી ચાલશે. શુક્લ નામનો યોગ, કરણ તૈતિલ નામનું, વિછોડો કે પંચક નથી. પંચક બપોરે 2 ને 34 બેસે. કુંભ રાશિમાં ચંદ્ર ભ્રમણ કરતો થાય એટલે પંચક બેસતું થાય. એટલે કાલે 2 ને 34 ચંદ્ર કુંભ રાશિમાં બિરાજમાન અને પંચક પણ બેસશે. વિછોડો જોવા જાવ તો વિછોડો નથી. સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર મકર રાશિમાં બપોરને 2:33 રહેશે, પછી 2:34 થી કુંભ રાશિમાં. એટલે કાલે બપોરના 2:33 સુધી જે પણ બાળકનો જન્મ થાય એ લોકોનું નામ મકર રાશિથી, અને 2 ને 34 થાય તો કુંભ રાશિથી. ધ્યાન રાખવાનું. સૂર્યોદય સૂર્યાસ્તની વાત કરીએ તો સૂર્યોદય સવારે 6:05 કલાકનો, તો સૂર્યાસ્ત સાંજે 7:07 કલાકનો છે. 2:38 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:14 નો થશે. અભિજીત મુહૂર્ત 12:11 થી 1:03. સારામાં સારું ચોગડ્યું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કામ કરવા છે, અભિજીત મુહૂર્તમાં કરો, ફળ સારું મળે. એવી જ રીતે રાહુકાળ બપોરના 2:14 થી 3:50 નો રાહુકાળ છે ને આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ વિશેષ પણ ધ્યાન રાખે. એકંદરે દિવસ સારો, પણ માંગલિક કાર્ય નહીં થાય. પંચક બપોરે બેસે. બપોરના 2 ને 34 પહેલા કોઈ પણ સારા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ભગવાનને પીળા ફૂલ, પીળા કલરના ભોગ અર્પિત કરો તો સારું. કાલે વિષ્ણુ ભગવાનનો દિવસ છે, લક્ષ્મી નારાયણનો દિવસ છે, ધનિષ્ઠા નક્ષત્ર છે. ભગવાન વિષ્ણુને કેળા અર્પિત કરો, ભગવાન વિષ્ણુને પીળા કલરના ભોગ ખવડાવો, નિર્ધન વ્યક્તિઓને પીળા કલરની વસ્તુ અર્પિત કરો તો તમારા માટે કાલે ખૂબ સુખવાળો દિવસ. ગલગોટા પીળા કલરના ફૂલ ભગવાનને ચડાવો, અને શક્ય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી. પીળા કલરનો આપણે વાર ગુરુવાર કેમ કીધો છે? કારણ કે જે ગુરુ ગ્રહ છે એ પીળા કલરનો ગ્રહ છે. આપણા અંક પતી જાય પછી આપણે ચંદ્ર પ્રમાણે રાશિ લેવાની છે, અને ચંદ્ર પ્રમાણે રાશિ પતી જાય પછી આપણે સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે બહાર બ્રહ્માંડમાં કેવા ગ્રહો છે અને ગ્રહો શેનાને ક્યાંના બનેલા છે એના વિશે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગ્રહોની માહિતી આપીશું. બધું તમારા માટે નવું નજરાણું લાવીએ છીએ આપણે. દર વખત કંઈકનું કંઈક નવું નજરાણું હોય છે, એટલા માટે આપણે સરસ મજાનું એક આ નવું નજરાણું લાવીશું જે અત્યાર સુધી કોઈ નથી લાવ્યું. વૈજ્ઞાનિક સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ બહાર જે ગ્રહો છે એની વિશે વાત કરીશું. હાલમાં દિન વિશેષમાં કાલે આટલું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. હવે કાલનો શુભ ચોઘડિયું સવારના 6:05 થી 7:43 છે. પહેલું સારું ચોગડિયું. પછી લાભ ચોગડિયું આવશે 12:36 થી 2:14. ત્રીજું અમૃત ચોગડિયું 2:14 થી 3:52. પછી આવશે શુભ ચોગડિયું 5:29 થી 7:07 કલાક. કેવા છે આ બધા? સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું અમૃત 7:07 થી 8:29.
રાત્રિ દરમિયાન કોઈ સારું કામ કર્યું તો 7 થી 8 29 થઈ શકે છે. આ થયા દિવસ રાતના ચોગડિયા. કાલે નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. શક્ય હોય તો બપોરના 2:34 પહેલા કોઈ પણ સારા કામ કરવા હોય તો કરી દેજો. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળાનો અંક 29 અને 30 આવતો હોય તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. વાત કરીશું આજે આપણે 29 અંક વિશે. જે લોકોનો જન્મનો ટોટલ સરવાળો 29 થતો હોય, જે લોકોનો ઘર નંબર 29 હોય, 29મી તારીખે કોઈ કામ કરવું હોય, 29 ને 30 તારીખની વાત કરીએ છીએ, 29મી કે 30મી તારીખે કોઈ કામ કરવું છે, ટોટલ જન્મ સરવાળો 30 થાય છે અને ઘર નંબર પણ 30 થતો હોય તે લોકો માટે આજે વિશેષ માહિતી આપીશું. શરૂઆત કરીશું પહેલા 29 અંક વિશે. 29 અંક છે ને સંઘર્ષનો અંક કીધો છે. જેનો જન્મનો ટોટલ સરવાળો 29 થતો હોય ને, જીવનમાં માણસ સંઘર્ષ કરતો હોય. એક પતે ને બીજું પતે ને ત્રીજું. સંઘર્ષમય જીવન હોય. ક્યાંક ને ક્યાંક નાનું મોટું કમનસીબ વાળો અંક પણ કીધો છે. સંઘર્ષતા સાથે દગો છેતરપિંડીનો અંક કીધો છે. જે લોકોનો ટોટલ જન્મ સરવાળો 29 થતો હોય, જીવનમાં એકાદ વાર એવો મોટો દગો ખાધેલો, એકાદ વાર એવી મોટી છેતરપિંડી થઈ હોય ને, જીવનમાં બધું ભૂલી જાય. દગો, છેતરપિંડી અને ક્યાંક ને ક્યાંક છુપા ભયનો અંક છે. તમે જોજો, જેનો પણ જન્મનો સરવાળો કે જન્મનો તારીખ અથવા તો જે ઘર 29 નંબરનું ઘર હોય તે એકાદ વખત એ લોકો જોડે છેતરપિંડી કાં તો દગો થયો જ હોય, નાની મોટી ચોરી પણ થઈ હોય, બને જ. ખોટા મિત્રો દર્શાવતો આ અંક. જેનો ટોટલ મૂળાંક જન્માંક 29 થતો હોય એવા એમના મિત્રો જ એમના શત્રુ બને. નથી છુપા શત્રુઓ, બોલે કંઈક દિખતા કૂચે ઓર બિકતા કૂચે, એવા આ 29 અંક વાળા હોય. અને 29 તારીખ પણ આ છુપા અંકની આ જ છે કે દગાની તારીખ છે. એટલે 29 તારીખે કોઈ કામ કરો ને તો છુપો દગો મળે, છુપો તમને શત્રુ મળે. 29મી તારીખે જે તે તમે કામ કરો ને આ ધ્યાન રાખીને કરવાનું. બીજું, અનેક જન્મોના કર્મ ભોગવનારો આ અંક છે. નથી અમુક ગયા જન્મના કર્મો ભોગવવા પડે, એના ગયા જન્મના કર્મો ભોગવવા પડે. સંચિત કર્મ કહેવાય. તો આ સંચિત કર્મ ભોગવનારો અંક એ 29 નંબરનો અંક છે. શ્રદ્ધા, આત્મવિશ્વાસ, ઉર્જા અને આશાવાદી બનાવતો અંક છે. માણસને ગમે તેટલો સંઘર્ષ હોય પણ સંઘર્ષને લડી લેવાની ઉર્જા, અનોખી ઉર્જા એમને મળી જાય છે. અને શ્રદ્ધા સાથે કામ કરે છે તો કામ પણ પૂરા થાય છે. શ્રદ્ધા બળી અંક છે. આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર અંક છે. જીવનમાં નાના મોટા સંઘર્ષ આવ્યા હોય છતાં પણ એ ખડે ઊભે થઈને સફળતાની કૂચ કરે તેવા 29 અંક વાળા લોકો હોય છે. તો આ વાત થઈ આપણે મૂળાંક અને જન્માંક 29 ના વિશે. વાત કરીશું આપણે 30 કે જેનો અંક 30 હોય. તો 30 અંક વાળા આત્મનિરીક્ષણ અને ચિંતન વાળો અંક છે. આત્મનિરીક્ષણ અને ચિંતન દર્શાવતો આ અંક મનના બૌદ્ધિક રીતે આગળ વધનારો અંક છે. વિચાર અને બંધારણ આપનો અંક છે. જે 30 અંક વાળા હોય ને, વિચાર અને એમના બંધારણ ઉપર આગળ હોય અને એકાંત પ્રિય હોય. જેના ઘર નંબર 30 છે એ લોકો પણ તમે જોજો એકાંત પ્રિય હોય, શાંતિ ગમે એમ. ઘરમાં કોઈ દખલગીરી ના ગમે, એમના જીવનમાં કોઈ બીજા લોકો દખલગીરી કરે ના ગમે. સાથે આ 30 અંક વાળા હંમેશા માટે શાંતિને સાચવતા અંક હોય છે. તો આ 30 અંક છે. અને સામાજિક જગ્યાઓથી દૂર રહે છે. સામાજિક કાર્યો ના થાય, સામાજિક જગ્યાથી દૂર રહે, સામાજિક કામોથી દૂર રહે. એમને એ ભલા ને એમનું ઘર ભલું ને એમના નજીકના વ્યક્તિઓ ભલા, એકાંત પ્રિય. તો આ વાત થઈ જન્માંક મૂળાંક 30 વિશે. કાલે વાત કરીશું આપણે 31 અંક વિશે.